મિત્રો હજુ પણ ગુજરાત ઉપરથી માવઠાનું સંકટ સંપૂર્ણ રીતે ટળ્યું નથી. રહેજો તૈયાર. હવામાન વિભાગે ભલે ગુજરાતનું આગામી દિવસોનું વાતાવરણ શુષ્ક રહેવાની આગાહી કરી હોય, પરંતુ અત્યારે આવી રહેલી મોડલોની લેટેસ્ટ અપડેટ અને હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ તરફથી ગુજરાતના અમુક વિસ્તારોની અંદર મિત્રો ઝાપટા રૂપે માવઠાની આગાહી કરી દેવામાં આવી છે. ગુજરાતના વિસ્તારોના ખેડૂતોએ ખાસ જાણી લે, કારણ કે રાજ્યના વાતાવરણની અંદર આગામી કલાકોની અંદર મોટો પલટો આવશે ને મિત્રો ગુજરાતના ઘણા વિસ્તારોમાં હાઈ લેવલના ક્લાઉડો આવશે, વાદળો રચાશે. આ સાથે જ અમુક વિસ્તારોની અંદર તો માવઠું થવાની પણ સંભાવના છે, કારણ કે ઉત્તરી ભારતના ભાગો પરથી પસાર થનારા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો નીચલો ટફ ગુજરાતના અમુક વિસ્તારોની અંદર રૂપે માવઠું કરે તેવી અત્યારે ઊભી થઈ રહી છે સંભાવના. આપણે જણાવી દઈએ, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે ને આ સાથે જ આપણે આજના વિડીયોની અંદર જાણીશું કે અત્યારે જે ગુજરાત રાજ્યમાં ઠંડીનો અહેસાસ કરતું વાતાવરણ ચાલી રહ્યું છે, કેટલા દિવસ સુધી ચાલશે, જેમાં માવઠું રાજ્યના કયા વિસ્તારોમાં કઈ તારીખે પડે. આ સાથે જ મિત્રો પવનો અને તાપમાનને લઈ તમામ અપડેટ મેળવીશું. એ પહેલાં તો તમે અમારી આ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો ને આ વિડીયોને ખાસ અંત સુધી જોવાનું રાખજો, જેથી હવામાનને લગતી આ તમામ અપડેટ આપને મળી જાય. સૌથી પહેલાં આપને જણાવી દઈએ તો તમે જોઈ શકો છો અત્યારે ગુજરાત ઉપર પવનો. મિત્રો પશ્ચિમી દિશા તરફથી અત્યારે ગુજરાતના વાતાવરણમાં ઠંડા પવનો આવી રહ્યા છે. પાકિસ્તાન વાળા ભાગો અને આ ખાસ જોઈ શકો છો અરેબિયાના વિસ્તારો પરથી એક વાદળોનું વેસ્ટર્ન એટલે કે પશ્ચિમી વિક્ષોભ ઉત્તરી ભારતના, જેમાં પણ રાજસ્થાન અને દિલ્હી વાળા પટ ઉપરથી પસાર થવાની અત્યારે સંભાવના ઊભી થઈ છે. ઉત્તર ભારત પરથી પસાર થનારા પશ્ચિમી વિક્ષોભની અસર આપણા ગુજરાતના વાતાવરણમાં મિત્રો 3 ફેબ્રુઆરીના દિવસથી વધુ જોવા મળવાની છે ને જેના કારણે રાજ્યના અમુક વિસ્તારોની અંદર મિત્રો હાઈ લેવલના ક્લાઉડો આવશે. તમે અહીં મોડલમાં જોઈ શકો છો મિત્રો 3 તારીખ દિવસ દરમિયાન દક્ષિણી ગુજરાત, આ સાથે જ સૌરાષ્ટ્ર અને કચ્છથી લઈને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં પણ હાઈ લેવલના વાદળોનું વહન ગુજરાતના વાતાવરણમાં એક મોટો પલટો લાવશે. ગુજરાતના વાતાવરણની અંદર પલટો થવાની પૂરી સંભાવના છે, એમાં પણ અમુક ભાગો હશે કે જ્યાં ઝાપટા રૂપે માવઠું પણ પડશે. હવે માવઠું ગુજરાતના કયા વિસ્તારોની અંદર થવાનું છે, કઈ તારીખે જાણીશું. એ પહેલાં તો અત્યારે સૌથી પહેલાં મિત્રો ભારતીય મોસમ વિભાગ એટલે કે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી ભારતના તમામ રાજ્યનો અત્યારે આગાહીને લઈ મેપ જાહેર થયો છે, તે જોઈ લઈએ તો તમે મિત્રો જોઈ શકો છો કે ભારતીય મોસમ વિભાગ તરફથી અત્યારે ભારતના અમુક વિસ્તારોની અંદર ધુમ્મસમય વાતાવરણ અને ઠંડીની આગાહી કરવામાં આવી રહી છે. ઉત્તરી ભારતના પંજાબ, હરિયાણા, આ સાથે જ ઉત્તર પ્રદેશ લાગુના વિસ્તારો કે જ્યાં મહાકુંભ અત્યારે ચાલી રહ્યો છે, ભાગોમાં ધુમ્મસમય વાતાવરણ અને ઠંડીની આગાહી કરવામાં આવી રહી છે. આ સાથે જ મિત્રો પૂર્વી ભારતના ભાગો હોય કે બંગાળની ખાડીના કાંઠાના પશ્ચિમ બંગાળ લાગુના વિસ્તારોથી લઈ જોઈ શકો છો મિત્રો આંધ્રપ્રદેશ સુધીના ભાગો સુધી ઠંડી ધુમ્મસમય વાતાવરણની અત્યારે આગાહી કરવામાં આવી રહી છે. વધુમાં આપણે જણાવીએ તો મિત્રો ભારતીય મોસમ વિભાગે ગુજરાત રાજ્યની અંદર 2 થી 3 દિવસ પહેલા હળવા માવઠાની સંભાવના વ્યક્ત કરી હતી, પરંતુ આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નબળું પડવાના કારણે ગુજરાત ઉપરથી જે માવઠાનું સંકટ હતું એ ઓછું થવાની આગાહી અત્યારે હવામાન વિભાગે કરી દીધી છે. અને તમે જોઈ શકો છો કે ગુજરાત રાજ્યની અંદર 2 તારીખ પછી પણ ગુજરાતના વાતાવરણમાં વરસાદને લઈ કોઈ ફેરફાર થાય તે પ્રમાણેની આગાહી હવામાન વિભાગે નથી કરી, પરંતુ જોઈ શકો છો બંગાળની ખાડીના કાંઠાના રાજ્યો અને ખાસ બિહાર, સિક્કિમ લાગુના વિસ્તારોની અંદર ધુમ્મસમય વાતાવરણની આગાહી અત્યારે ભારતીય મોસમ વિભાગ કરી રહ્યું છે. ને અત્યારની લેટેસ્ટ મિત્રો મોડલ આધારિત જોઈએ સિસ્ટમોની અસર ગુજરાત તો તમે જોઈ શકો છો અત્યારે ખાસ કરીને બંગાળની ખાડી અને અરબ સાગરના જે દક્ષિણી ભારતના માલદીવવાળા પટ્ટાની અંદર અત્યારે ભેજવાળા વાદળોનું વહન જોવા મળી રહ્યું છે. દક્ષિણી ભારતના ભાગોમાં વાદળછાયા વાતાવરણથી લઈ જોઈ શકો છો કે અત્યારે આવનારી કલાકો, જેમાં મિત્રો 3 તારીખે ગુજરાતના વાતાવરણની અંદર વાદળોનું વહન આવે તેવી સંભાવના. ઉપગ્રહ ઉપરથી લેવામાં આવી રહેલી અત્યારની ગુજરાતની લેટેસ્ટ અને લાઈવ અમે તમને સેટેલાઇટ પિક્ચર બતાવી રહ્યા છીએ, જેમાં
ગુજરાતના જોઈ શકો છો ભરૂચ, આ સાથે જ નર્મદા, વડોદરા, બોડેલી લાગુના વિસ્તારો અને ભાવનગરના દરિયાના કાંઠાના ભાગો સુધી અત્યારે મિત્રો વાદળો જોવા મળી રહ્યા છે. હવે પછીની કલાકોમાં ગુજરાતના વાતાવરણમાં વાદળોનું વહન વધે તેવી સંભાવના છે ને જેમાં પણ 3 ફેબ્રુઆરીના દિવસે ગુજરાતના ઉત્તરીય ગુજરાતના જેમાં તમે જોઈ શકો છો સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, મહેસાણાથી બનાસકાંઠા સુધીના ભાગો છે કે ત્યાં હાઈ અને મિડ લેવલના વાદળોનું વહન વધવા લાગશે. રાજસ્થાનવાળા ભાગો પરથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર નોંધાશે અને રાજસ્થાન ઉપર કેટલાક ભાગોની અંદર ભારે માવઠા રૂપે વરસાદ થવાની આગાહી 3 તારીખે નોંધાઈ અને 3 ફેબ્રુઆરીના દિવસે આપણા ઉત્તરીય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ જોઈ શકો છો મિત્રો. અત્યારે અમે તમને યુરોપિયન મોડલની અપડેટમાં કે જ્યાં ઉત્તરી ભારતના ભાગોમાં આ માવઠાની અસર નોંધાવાની શક્યતા જોવા મળી રહી છે. 3 તારીખ સાથે જ 4 તારીખે પણ ગુજરાતના વાતાવરણની અંદર આ પ્રમાણેનો પલટો આવશે જેમાં 3-4 તારીખે વધુ સંભાવના જોવા મળી રહી છે ને જેમાં કચ્છ લાગુના વિસ્તારોથી સૌરાષ્ટ્રના કયા ભાગોમાં કેવા પ્રકારનું વાતાવરણ નોંધાય એ જાણીશું. એ પહેલા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની પણ આગાહી જોઈએ. અંબાલાલ પટેલે મિત્રો જે આગાહી કરી છે ને જેમાં એમણે કહ્યું છે કે ગુજરાત ઉપર જે કમોસમી વરસાદ થવાની આગાહી હતી જેમાં આ સંકટ હજુ સંપૂર્ણ રીતે ટળ્યું નથી. રાજ્યની અંદર અત્યારે મિત્રો બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. ફેબ્રુઆરી મહિનાની શરૂઆત થઈ છે ને એવામાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાના કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો આવવાની સંભાવના. હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતોનું અનુમાન હતું કે મિત્રો આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતના ભાગોમાં ભારે માવઠું નોંધાય પરંતુ આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નબળું પડવાની સાથે જ મજબૂત આવવાની ધારણા હવે નથી ને મધ્યમ કક્ષાનું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવે તેવી આગાહી અંબાલાલ પટેલે કરી છે. અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરના ભેજના કારણે વાતાવરણની અંદર પલટો આવવાની સંભાવના અંબાલાલ પટેલે કરી. મિત્રો 2 તારીખથી 5 ફેબ્રુઆરીના વાતાવરણમાં મોટા પલટાઓ, મોટું માવઠું થાય ન થાય પરંતુ સૌરાષ્ટ્રના ભાગો હોય, ઉત્તર ગુજરાતના અમુક ભાગો હોય કે જ્યાં વરસાદી સાટા થવાની શક્યતા અંબાલાલ પટેલ તરફથી કરવામાં આવી છે ને કેટલીક જગ્યાએ 5 mm સુધીના વરસાદની પણ શક્યતા. દેશના ઉત્તરીય પર્વતીય વિસ્તારોમાં ભારે હિમવર્ષા થવાની શક્યતા અંબાલાલ પટેલે કરી છે ને રાજ્યના ભાગોમાં વાદળોના વહનો આવવાની પૂરી સંભાવના રહેશે. 5 ફેબ્રુઆરી સુધીના વાતાવરણની અંદર આ પલટો નોંધાવાની આગાહીની વચ્ચે જ આપને જણાવી દઈએ તો મિત્રો અંબાલાલ પટેલે આ મહિનાના 3જા સપ્તાહની અંદર પણ ફરી વાતાવરણીય પલટો આવવાની શક્યતા વ્યક્ત કરી છે. માર્ચ મહિનામાં પણ વારંવાર પલટા આવી શકે છે. વિષમ હવામાનની વિપરીત અસરના કારણે કૃષિ પાકોની અંદર મિત્રો રોગો આવવાની આગાહી તેમના તરફથી કરવામાં આવી છે અને આમ આપણે જણાવી દઈએ તો રાજ્યમાં ઉત્તર પશ્ચિમના પવનો અત્યારે જે ફૂંકાઈ રહ્યા છે અને હાલનું અનુમાન છે કે હવામાન વિભાગ કહી રહ્યું છે આગામી 5 દિવસનું તાપમાન યથાવત રહેશે, ત્યારબાદ વધારો થશે. ગરમીનો અહેસાસ બપોરના સમયગાળા દરમિયાન થાય અને મિત્રો ગુજરાત હવામાન વિભાગનું પણ કહેવું છે કે આ માવઠું મોટું નહીં હોય પરંતુ વાતાવરણમાં પલટો આવશે ને અમુક વિસ્તારોની અંદર વરસાદી છાંટા પડવાની સંભાવના અત્યારે પૂરી જોવા મળી રહી. અને મિત્રો અમે તમને મોડલના આધારે અહીં બતાવી રહ્યા છીએ. જોઈ શકો છો 3 ફેબ્રુઆરીના દિવસે ગુજરાતના સૌરાષ્ટ્રના વાસ્તવ્ય વિસ્તારો હોય કે જ્યાં ગીર સોમનાથ, અમરેલી, જૂનાગઢથી લઈને મિત્રો ભાવનગર સુધીના દરિયાઈ પટ્ટીના ભાગોમાં હાઈ લેવલના વાદળોનું વહન આવી શકે છે. વધુમાં જોઈ શકો છો સાંજના સમયગાળા દરમિયાન રાજસ્થાનવાળા ઉત્તર ગુજરાતના જે સરહદી વિસ્તારો છે જેમાં ઉદયપુર લાગુના પંથકોથી લઈ ખેડબ્રહ્મા સુધીના વિસ્તારો હોય. વધુમાં જોઈ શકો છો ખાસ સાબરકાંઠાના ખેડબ્રહ્મા, ઈડર, અંબાજી, વડનગર, ઈડર, ગાંધીનગર અને અમદાવાદ સુધીના વાતાવરણની અંદર 3-4 તારીખે વાતાવરણનો એક મોટો પલટો, અમુક વિસ્તારોમાં વરસાદી છાંટા રૂપે માવઠાની સંભાવના પણ નોંધાશે. ઉત્તર ગુજરાતના ખેડૂતોએ ખાસ સાવચેતી રાખવી પડશે. 3 અને 4 ફેબ્રુઆરીના દિવસે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગરથી લઈ જોઈ શકો છો દાહોદ અને મધ્ય ગુજરાતના વાતાવરણમાં પણ આ છૂટાછવાયા ભાગોમાં વરસાદી છાંટા રૂપે માવઠું થાય તેવી અત્યારે સંભાવના મોડલો બતાવી રહ્યા છે. હવામાન નિષ્ણાંતો તરફથી પણ વરસાદ આ છાંટા સ્વરૂપે પડે તેવી આગાહી. જોકે કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર વધુ સંભાવના ન રહે પરંતુ સૌરાષ્ટ્રના પણ છૂટાછવાયા વિસ્તારો હોય કે જ્યાં વાદળો આવી શકે છે. વાદળોનું વહનની અસર દરિયાના કાંઠાના અને સૌરાષ્ટ્રના પણ થી લઈ દક્ષિણી ગુજરાતના ભાગોમાં પણ આ વાદળોનું વહન વધે તેવી અત્યારે શંકા જોવા મળી રહી છે. જોઈ શકો છો મિડ હાઈ લેવલના વાદળો ગુજરાત ઉપર 4 તારીખ ત્યારબાદ 5 તારીખે
આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મિત્રો પૂર્વની દિશા તરફ આગળ વધશે. ગુજરાત પરથી વાતાવરણ ચોખ્ખું થશે અને 6 તારીખ પછી ગુજરાત રાજ્યની અંદર તાપમાનમાં વધારો થાય, ગરમીમાં વધારો થાય તે પ્રમાણેનો માહોલ જોવા મળશે. ગુજરાતની અંદર મિત્રો વાતાવરણીય પલટા માટે તૈયાર રહેજો. વાદળિયા વાતાવરણથી લઈ ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોમાં વરસાદી છાંટા સ્વરૂપેના માવઠા સુધીની અત્યારે આગાહી જોવા મળી રહી છે. નવી અપડેટ આ ચેનલ થકી અમે તમને પહોંચાડતા રહીશું. ત્યાં સુધી